આપણા છોકરા છે ને ગુરુ પૂનમના દિવસો કરવા આમાં ઘાલમેલ કર્યું હોય ને બધું ચોખ્ખું કરી દેવું ગુરુ મહારાજ રવિ સાહેબ ના સોપડાઈ ના ગુરુએ ચોખા પૂરા કરી નાખ્યા એમાં આપણે અનેક જન્મના જે કર્મ પડે ને મારા આ જગતમાં એક જ એવું તત્વ છે જે આ કર્મ પોતાના માથે લઈને આપણો બાકી બાપના કર્મ બાપ વગર દીકરાના કર્મ પતિના કર્મ પતિ પત્નીના કર્મ પત્ની હવના કર્મ ભોગવવા પડે એવો નિયમ કુદરતનો એમાં કોઈ ના કાલે મેલ બધાને ભોગવવા પડે જો જે ભગવાન હોય તો એને કર્મ ભોગવવા પડે આ કર્મના સ્વાપડા કોરા સદગુરુના ચરણમાં આ તમને ભજન આપ્યું રબ્બર સ કર્મ ભુવન એટલે મારા બાપ અને વિશ્વાસ છે તમે વળગી લો તો બીજા કર્મ કોઈ લાગુ આપવું કોઈ લાગુ વચન ના વળગી પડો તો કર્મ એક લાગવાનું ધણી થયા તો માથે કર્મ રહેશે ધણી પડું મટી ગયું અને ગુરુના ચરણે શીશ વાપી દીધું એનું કામ થઈ ગયું માથે એટલે મારા આદિ અનાદિથી મહાપુરુષોએ સંતોએ ભક્તોએ અવતારોએ સદગુરુ પરમાત્માના ધડક ગુણ ગાયા વેદ શાસ્ત્ર પુરાણો બધા એમાં ગુરુનો જ મહિમા એટલે મારા બાપ ગુરુને દરેકે સ્વીકાર્યા કોઈ એવો ધર્મ કોઈ એવો સંપ્રદાય કોઈ એવો વિચાર નથી જ્યાં ગુરુનો બાદ કાયમ કહું કબીર સાહેબ જેવા પુરુષ જેને કોવાળો લઈને જ બેઠા કર્મ ખાવા કોઈનું રાખ્યું નથી ડાળ કોટરી જ્ઞાન પછી પણ ગુરુનો મહિમા તો અધડક ઈને રાખે અખો ભગત હતો એ આમ કોવાળા જેવો થતો બોલવા ગમે એટલા મહાપુરુષો થયા દરેકે ગુરુનો મહિમા બીજા બધા ઉપર કાતર મારી પણ ગુરુનો મહિમા પર કોઈ આ સુધી કઈ ના આક તો ગુરુનો મહિમા આવો પૂરો થવા આવે આદિ અનાદિ થી ગુરુ મહિનામાં ગવાતો આવો ગવાતો રહેશે અને ગાયા કરશે આનો કોઈ છેડો જ નથી અપરંપાર સદગુરુનો મહિમા અને જોઈને જેને ગુણ બંધાણો એને પોતાના જીવનમાં ગુરુનો કેવડો મોટો મહિમા ટાંક્યો 12 વર્ષની પરિક્રમા કરતા ગુરુની દ્રષ્ટિ પડીને કઈક રેમ નજર થઈ તો વેલામાંથી વેલનાથ બનાવ્યો ઉપદેશ હવે વેલનાથ ચેવડો મોટો મહિમા ગુરુનો સમજાણો અને શું કીધું કે મારા ગુરુએ મને શબ્દ સુણાયો એવું નહીં કીધું મને રાત આવ્યું પાઠ આવ્યું રૂપિયા આવ્યા પૈસા આવ્યા પદ આવ્યું પ્રતિકા ના મારા ગુરુએ મને સત શબ્દ આપી દીધો અને એ મળી જાય ને બીજો માગે રૂખો કહેવાય સત શબ્દ ની જોડે જગતમાં નહીં અનંત બ્રહ્માંડોમાં કલ્પના કરો કાળની ક્યાંય નથી કારણ કે બધું કાળના નીચે છો તાબે છો બસ આ ગુરુનું નામ તો સતનામ એ કાળથી ઉપર કાળનો જ કાળ અહીંયા આપણા ગુરુ અહીંયા આપણને સ્થાન આપ્યું એટલો મારા મહિમા એટલો ગવાય ગુરુ જ્યાં કાળ કર્મ લાગુ નથી પડતા ત્યાં કર્મ નથી એટલા આદિ અનાદિથી મહાપુરુષોએ ગુરુ મહિમા આપણે નારદની કથામાં કાયમ કહ્યું કે નારદના માથે ભગવાન હતા બ્રહ્મા એના પિતા હતા જેના જગતના પિતા હવે એનો દીકરો નારદ
અને બીજું કઈ કર્યું જ નહીં. નારાયણ નારાયણ કહેવાય હો. એના કર્મ એ વડા લોકો ના કાપીએ કે આમાંથી ગુરુ ધારણ કરવા. હિમર ગુરુ કર્યા તારે એ નારદની 84 સુધી જેને તમે રામકૃષ્ણ અવતારો કહ્યો એને ગુરુનું ધારણ કરો. અવતારોની માથે ગુરુ. આપણે જેને અલગ ધણી કહી, અલગ ધણી નકળંક કહી, એવા દાદા રામદેવજીને માથે ગુરુ ધારણ કરવા. આપણે અત્યારના કે હાથ પાણી લેતા ના ગુરુ બીડીના ઠોંઠા અમે બોલી ગયેલી જીતવા ગુરુ ની. અમે તો કોઈ કોઈ ગુરુ નથી માનતા. સુખેલ ન માને. એટલે મારા બાપ જે જગતમાં માનો એ બધા માગતા વાળા હતો. આપવા વાળું દેવ હોય ને દાતાર તો સદગુરુ એકનું અનેક કરીને આપું મારા એને ગુરુ એકના. અને અમારા બાપા ખાસ કહેતા એકના ને. હું હૃદયથી વાત કરું કે જે મળ્યા અમારા ગુરુદેવ 12 હાથ હતા ને પેટ તૂટતા બધું મળી ગયું. આમે બહારથી તો હરખું આવી ગયું હતું, અંદરથી જો પાછી ગુરુનું હાથું ભજન કરે અંદરથી ને હરખું આવી ગયું. એટલે મારા બાપ ઘણા માણસ ગુરુ કોઈ સામાન્ય નથી. ખાલી ગુરુની 2 માત્રા કરો તો આખું જીવન નીકળી જાય. એકલા હોય તો લેવાય છે મારી નજર એને કઈ ના હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. મારે એક વખત છે એને કઈ નહીં કોઈને હારે લેવા થોડે થોડે ભજન જ કરે. પણ આપણે આ બધું કલાકૂટ કેમ કરવાનો ખબર ને? આપણે સંસારી ઈટ આ સાધનો વેહ પણ તો સંસારી એટલે બધું કલાકૂટ કરવી પડે. વસ્તી ચેતાવાની કરવું પડે. બાકી ગુરુના બાળકને કઈ ના કરવું પડે ને એક મોટામાં મોટો દાંત એક નાની ઉંમરનો બાળક ગુરુના શરણમાં મૂકી આવ્યો 6 મહિનાનો ગભરું બાળક. એ વખતમાં આશ્રમો જંગલમાં હતા, ગામથી દૂર રાખતા. એટલે હોળ વર્ષનો આ બાળક થયો મોટો. તારા ગુરુએ તિલક આપી, આ નામ આપ્યું, દાંડો સેવાનો અધિકાર આપ્યો, સત્સંગનો અધિકાર આપ્યો. ગુરુ નામ આપો પછી તમારા બધા કર્મ લે ને લેખે લાગો. ત્યાં સુધીના કોઈ કર્મ અધિકાર આપ્યો. હવે આમાં તો કોઈ બારું જોયેલું જ નહીં. બધા ગુરુનું જ્ઞાન સિવાય કોઈ જગતનું જ્ઞાન નથી. એ વખતે આશ્રમો ગામડામાંથી જાય ગુરુની આજ્ઞાથી વસ્તી ચેતવવા. 5 ઘર નક્કી કરે, 5 ઘર તમારા વસ્તી ક્યાં આપો લઈને આવતું દેવ બસ અલગ દેવા અલગ કે બધા આઈને જે બેન આપે લઈને ઘરે. એમાંથી જે 5-25 ભેગા થઈને જે લાવે એમાંથી એ ગુરુ મહારાજના આશ્રમમાં એની પ્રસાદી બને. બધા પ્રસાદ દેતા આવની એ સીધું જ રૂપ હતું. એનું નામ રૂપા ભગત રાખ્યું. રૂપાળા હશે આમ બધી રીતે. ગુરુના કયાગ્રહ હશે. ગુરુ એમનું નામ શું આપ્યું? રૂપા ભગત. હવે રૂપા ભગત વસ્તીમાં નીકળ્યા ગુરુની આજ્ઞા લઈ. એમાં એક બેન એના આણું તેડવા આવેલું. જોડે જોડે ઘરે નાતી ધોતી છે, કઈ નાવા નીકળી છે. અડધું વસ્ત્ર ઉપર ઉપવસ્ત્ર પહેરેલું ના રૂપા ભગત ને ખબર નહીં. ઘર ભારીને આવી ગયા અંદર. પણ એ જોડેનું ઘર હતું. આપણે ખાલી વાપરવાનું હોય ને, રહેવાનું ઘર પડખ્યા હતું. ગામને બાળક કીધું એટલે બેન ને વિચાર્યું ગામ દિવાલ નહોતી 2 ઘરની. પણ એ બેન તરત બહાર આવ્યા ઉપર વસ્ત્ર ટાંકી. એને મનમાં વિચાર આવ્યો તો લાઈ મારા બાપના ઘરે છેલ્લે 5 આંગળીનું પૂન કરતી. બેનનું ઉપવસ્ત્ર જોઈને આ ભગત દયાળુ હોય ને, સંત હોય ભગત હોય એમાં દયા હોય.
કોઈનું દુઃખ ના જોઈએ. સંતો ભક્તો સુખ ના જુઓ, દુઃખ જ જુઓ. દુઃખ દેખી કરીએ નહીં, ના કરીએ ફિકર કે ફાંફા. આપણી ચિંતા આપણા ગુરુને સોંપી દઈ. સદગુરુ સર, રઘુવીર સર તાળ તણાય કાકા. દુઃખ જોવાનું નહીં, પણ દુઃખમાં દયા આવે. દયા દુઃખ જોવાથી આ ભગતમાં દયા એવી હોય. ઓહો, હું નાનો હતો થોડોક સમય પહેલા, મને એક નાનું અમથું ગુમરું થયું હતું, તોય મારા ગુરુએ જેટલી મને દેશી બધા વૈદા કરી માંડ માંડ મટાડ્યું. મનને આટલી બધી તકલીફ, થોડા ભાગ કોણ તને આટલી બધી તકલીફ? જો તને કઈ વાંધો ના આવે તો મારા ગુરુ મહારાજ છે ને, એની પાસે દેશી વૈદું લેતો બેન પારખી દે. કુદરતના ઘરના જે ભોળા શબ્દ હોય ને, અણઘર, એનો કોઈ દી અડવો અર્થ ના ને બેને હરવું લીધું. ભગતરાજ બાબુ, અમે એવું નથી, તમે હાવ ભોળા છો, પણ આ કુદરતની રચના. આજ મારા ઘરે આણું પીળવા આવ્યું, મારા પતિના દ્વારે હું જઈશ. એ 2-3 વર્ષે મારા પતિના સંગે કુદરતની દયા હતી. મારા તો બાળક થશે, સંતાન. એ બાળકને ખાવાની વ્યવસ્થા દૂધની. રૂપા ભગતનો સીધો શબ્દ હરો કરતો ગયો. હજુ આ દીકરી હારે જાય પતિનો શંકર. 2-3 વર્ષ પછી જે બાળકને ખાવાનો આહાર અત્યારથી તૈયાર, કુદરત તૈયાર અત્યારથી થઈ ગઈ. અમારા ગુરુ મહારાજ બધાને ઘરે ઘરે માગવા મોકલા. લાય આ બાવી કેટલી સાચી, અને કુદરત શું હોય જાણવું તો જોઈએ આપણે. અને અમારા ગુરુ ઘણી વખત સત્સંગ કે અનુભવ કરો, નકરું આ કાને આપણી બીજા કાને કાઢવું નહીં. રૂપા ભગત બે ગયા રેનમાં, જંગલમાં ભજનમાં બે ગયા, આમ પલોટી વાત મારી. ગુરુ તો અંતર્યામી હતા, એમને તો આ પરીક્ષા કરવાની જ હતી. આ બાજુ રૂપા ભગત તો આંખ મેચી કુદરત ન કરું નિહાયો. ઢોર વાળા આવે ને, જે બધા વિચરતા હોય, બધા એમને વિચાર્યું કે આ કોઈ ભગતરાજ છે, સાધુ બેઠા છો, આપણે ગામમાં જવું હોય, બાયું બેનું એકલી રે, આ ભગત છે એટલે આપણે હચવાય. આ ડંગા નાખો, ગાયું ભેંસ્યું જે કઈ હતા, ઊંટ ને પકડા બધું ડંગો પડે ને. આ ગોકળી પછી બપોરનો ટાઈમ જમવાનું બનાવો બેર બધો. બાયું તો અગ્નિ કરીને પછી બીજું તો બધું હાલ તકડી ના કરે ને, રોટલા ટીપી નાખ્યા. પણ એ પેલા પેલા દૂધા હતા ને, દૂધાણા, તો એ દૂધ ધોઈ લીધું. એટલે આગેવાનો હતો ને જે મુખ્ય, જો બાયું આપણે આ જંગલમાં ક્યાં દેવ મંદિર ને બધું ગોતવા જવું. આ સાધુ એ દેવ જ કહેવાય, સંત સાધુ સંત નો દેવ હરખા કહેવાય છે. આપણે ભગવાન આપણે બીજું શું ધરી આવો કે એમને ખીર ધરાય આવે, થોડીક ગોળ હાકર નાખી ભાત નાખીને બનાવી દીધી ખીર. કુદરતે ખંજવાળ મૂકી આમ કરે, જોયું, આંખ ખોલી, ભૂખ લાગેલી, કકડી ના જોયો ખીરનો વાત. આમ નજર કરી ઉપર, પર્વત દેખાણો, પર્વત ઉપર નારિયેળનું ઝાડ દેખાણું. સાચી લખી બેઠા બેઠા શબ્દ કે ગિરિવર ઉપર તરુવર અને ત્યાં પહોંચાડેંગે. ગિરિવર ઉપર સરોવર, સરોવર ઉપર તરુવર, ગિરિવર ઉપર તરુવર, તા પહોંચાડે નીર. રૂપો રેવે રેનમન તા ખીલાવે છે. ગિરિવર એટલે પર્વત, તરુવર એટલે ઝાડ, અને એના પર નીર એટલે નારિયેળમાં નીર, પાણીનું ફરતી જતો. ઓહો,
ઉપર રહ્યો રેનમાં કાંકરા બેન એટલે વિશ્વાસ રહી ને તો અહીંયા તો ત્યાં બેઠા છે તૈયારી જ્યાં બેઠા હતા એની તૈયારી આપણે હાથી તાળિયા હોય ને ખેતરમાં કામ કરવા જાય તો પેલો ઘણી ભાગ લઈને થતો ટાઈમ રોટલો ને ગોળ ને ડુંગળી જે ટાઈમે બાંધી જાય તા તો ઘરેથી જ જાય ને તરત કે લેતા તો ભાત લેતા તો વહેલું મોડું થાય શિરામણ લઈ તો આની વ્યવસ્થા નહીં હોય એનું ભજન કરે એટલે ભજન કરવું હોય તો બહુ શુદ્ર માર્ગ ભજનથી જ પાર કરે જેટલા નામી નામી સંતો ભક્ત ત્યાં પણ કયું ભજન હળેલું નહીં હળેલા દેવનું નહીં અણઘડ દેવનું ભજન અને અણઘડ દેવ હોય તો એ તમારો આત્મા આ ગુરુ એનું ભજન કરો તો બહુ પાર ઉતરાય બીજો કોઈ દેવ એટલે એ અણઘડ દેવની ઓળખાણ સદગુરુ મળે તો સાનમાં સાન મળી જાય તો આ કામ થાય ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા દાતા એટલે કીધા કે જે સ્વરૂપનું જે દાન આપે ને આત્માનું એનાથી મોટા અજર અમર દાન જે નામદાન આપે નામથી મોટું જગતમાં કોઈ સ નહીં થતું નામ છે એ જ રામ છે અને નામ થકી જ બધા ઠામ નામ વગરના ઠામની કોઈ કિંમત નથી ને મારા બાપા એટલે જે નામ થકી અનંત બ્રહ્માંડોની જે ઠેરાણા અનંત બ્રહ્માંડો ઠેરાણા એ નામ ગુરુ આપણને દાનમાં આપ્યું અભય દાન આપ્યું ગુરુ વરદાન આપ્યું જે અજર અમર છે જેને કઈ થવા પણ વળી મળતું નથી આવતું નથી જતું નથી જ્યાં જમનો તેમ છે વધે ઘટે નહીં વાલો આવે ન જાય ન જાય ન આવે નથી ભર્યો નથી એવું અજર અમર કોઈ સ્વરૂપ હોય એ આપણા આત્માનું સ્વરૂપ છે એ નામનું નામ એનું નામ આપ્યું એ નામ ક્યાંય નતું વળી આ નામ પોતે જ બોલે અને બોલે છે એટલા બધા બોલા આ 52 અક્ષર એના થકી બોલાય એટલો એ મારા ગુરુએ સત શબ્દ ઓળખાયો એને બતાવ્યો સત શબ્દનું ભાન કરાયું હવે આ વાત જો સમજાણી હોય તો મારા ગુરુજીનો મહિમા પલે પલ વખાણ પલે પલ વખાણો એટલે શ્વાસે શ્વાસે ભજન કરવું હર તમે આ તાર હાંધો એ પલે પલે ગુરુના વખાણ કરાય કેમ કે સ્વાપડી લઈને બે જવાની જરૂર નથી ગુરુનો મહિમા તમે હરદમે જે શ્વાસોશ્વાસ સમરણ કરો એ ગુરુનો મહિમા સૂતો જગાડ્યો મને દેશ દેખાડ્યો હું તો એટલો આપણને થાય કે હું તો અલારામ વાળા જગાડાવું એટલે મશીને જગાડા પણ એ નહીં પણ અજ્ઞાન ની અંદરમાં હોતેલા જીવને જગાડે સંતો આપણે કાયમ કઈ 3 પ્રકારનો જગતમાં સમાજ છે જીવનો મનુષ્યમાં 3 પ્રકારના એક તો ઘોર નિંદ્રામાં હોતેલો સમાજ એનો કઈ ખબર જ નથી કે મને મનુષ્ય બનાવ્યો કોણ આ સૂરજ કોણ તપાવો ચંદ્ર કોણ આ મારું જીવન કોણ હલાવે શું માટે મને મનુષ્ય મળ્યો એ ખબર જ નથી ભગવાન કોણ ને ધર્મ હું કોણ એનું ભાન જ નથી પશુ સમાન પશુમાં એનામાં કઈ ફેર નહીં ભજન વિના નરે એવો ઘોર અજ્ઞાનમાં ઉતેલો સમાજ એને ખાવું વાવું કઈ ખબર બીજું કઈ ખબર જ નથી પાપ પુણ્ય સત્કર્મ એ બધા અંધારાના જીવ આપણે ઘુવડ આવે ને ઘુવડ પછી પેલું વડવાગણ આવે ને આંધળા બધા એ પેલું સસુંદર આવે
આવા તો 500 જાતના હતા હગાવાળા મામા માસીના આંધળી જાતના. તો આવા અંધારાના જીવ, અજ્ઞાની જીવ ઘોર નિંદ્રમાં હોતા, જેને કોક કહેતો હોય કે પ્રકાશ પડ્યો, એક બિચારું બસડું આંધળું ખરું આમનું ટોળાનું, પણ બસડું હતું એ શેરડું નીકળે ને હવારમાં એ વાતો કરતા, હો વાત તો કે મોડું થઈ ગયું ઘરેથી, મોડું થઈ ગયું. તો જો આ દાડો ઉગડો આવ્યો, એ બચ્ચું બચારું એના ઘરેથી વાત કરીને માનંદ અને હાથ પીધા આપણને કે દાડા ઉગે ગાંડી ના એવું બોલાય, દાડો ઉગતો જ નથી. અંધારી રાત છે, કાંઈ દાડો જોયો જ નહીં. દાડાની વાત થઈ જાય ગુરુ નું વાત કાંઈ ગુરુ વાળા માણસ પગે લાગો બિચારા એમને શું કહો, એમને આ કોઈ જોઈ એટલે આપડી બહુ નથી પડવું. પણ આ બધા હગા વાળા બધા ભેગા થયા, પણ કે આના કઈક વરગાડ વર્ગ્યું આવે. અને ખરેખર તમે ગુરુ માનો તો લોકો તમને ગાંડા સુડેલ માનો દાયા ગયો બધા ભારે ના આવે છે. એટલે આ બધા અંધારાના જીવ કહેવાય. ગુરુ નું મળ્યું તો જેમ તમે ગુનો કરી નાખ્યો, મોઢા ચડાવો બધા ગયો જમીનની પાસે 10 રૂપિયા કઈ બાકી હોય તો સાચું. હા, ઉપરથી આપણે આપણા ગુરુ મહારાજને પ્રાર્થના કરતા છું, આપણે નજીક પહોંચી જાય ને હા ભાઈ એનું સારું કરજો. અમારા બેન છે ને એને કોક નજીકમાં નહીં આખા હગા હોય ને તો એને ભાવના કરે કે બાપા અમારી બેન પણ મારા હતા બતાવી તો નથી એટલે મારા પણ એ લોકો ના માને, આપણે બધા માને એ ના માને. આપણે બધાથી બાર, આપણા ગુરુ બધા બાર આવ્યા અને બાર આવ્યા અમે 52 એ હતા બાકી ગુરુ ને માણા માને. અને માણામાં જો સાચું દેખાય સારું, પણ સામે એ માણસ થાય તો એ જ કમાણા હોય શું માણસ. એટલે ગુરુ પૂનમ હવે નજીક આવે, ગુરુનો મહિમા અઢળકનો અપાર મહાપુરુષો ગાય. તારું આવેલા મહાત્માએ લખ્યું કે મને ગુરુ મહારાજે ભૂતો જગાડેલો અજ્ઞાનમાંથી દેશ દેખાડ્યો, કયો દેશ? જે દેશમાં કાયમ પ્રકાશ છે, જ્યાં અંધારું થવા પણ ગુરુના દેશમાં કાયમ અજવાળો તો અજવાળો રે અજવાળો ગુરુ તમે આ મળ્યા મારે અજવાળો. એ ગુરુના દેશમાં કાયમ આનંદ જ હોય. આપણે આ ગુરુના દેશમાં બધે ફરી આ સત્સંગ ભજનમાં શું રોદરા રોઈ ગઈ, રોદરા રોજ માનજો કદું એ ગુરુના દેશમાં આવ્યા જ નથી, એ તો આમ જ ફર્યા કરતા ભોગળવા. ગુરુના દેશમાં આવે તો રોદરા મટી જાય, આનંદ જ કરવાના હોય. જેને મહિમા સમજાય એને તો આઠે પર આનંદ છે. જીવતા તો કે ત્યાં આપણે પેલો 500 એટલી બધી ઉંમર છે તો છતાંય ગુરુના દેશમાં આ ઉંમરે આનંદ કરે. ન તો ગયડા બુઢા ન તો બચારાના વખત ત્યાં હોય છે, શરીરનું તક હોય, છોકરાનું તક હોય, કન્યાનું તક હોય, કંઈક ને કંઈક ઉપાધિ હે જગતમાં, અને આવડા આનંદ કરે એટલો આ ગુરુ. ગુરુના દેશમાં સ્વયંવર થાય તો એમાં બીજા આ બાલ્યા દેશમાં હગાવાળા બધા માથા ફટકારનાર આપેલા થાય. અહીં કોઈ નહીં આવતા, જાતે જ સ્વરવાનું. અને ખરેખર ભક્તિ પોતાના હારે કરવાની, કોઈ કેમ નથી કરવાની, બીજા કેમ નહીં કરવાનું.
રામદેવ પીર હરગુજી પરણાવતા તો હરજી પાતી પરણાવતા ને કે મહાપ્રભુ રવા દો, આરે જગતમાં કુમાર રહેવા દો, અને સંસાર આને ના જોડજો એમ આમાં મજા પડી હતી. એટલે મારા જેનો ગુરુનો મહિમા અંધાણો એને રોજ દિવાળી, ગુરુના ચરણમાં રોજ દિવાળી, કદીએ ના દિશે સંતો રહે અંધાર. એવો ગુરુનો દેશ અને આમાં વિઝા કોક આ વિઝા કઈ આ સરકાર ના આપી, સંતો સિવાય આ વિઝા મળે નહીં. આ નામ છે વિઝા ગુરુ. અધિકારી બનીને ગુરુના દેશમાં જાઓ. તો શંકર ભગવાન ને આવું તો આ રાસલીલામાં આવું તો ગોપી બનીને આવવું પડે. આ બધી ગોપીઓ ગોપા ના ચાલે, ગુરુ પાસે ગોપીઓ જ ચાલે. એટલે મારા બાકી અલગ પુરુષ એક જ પુરુષ છે, બાકી બધી ગોપીઓ જ છે. આ જેટલી વ્રતી એ બધી ગોપીઓ. આત્મા છે પુરુષ, પુરુષ નામ છે પુરુષ. કેટલા જેમ એક સૂર્યનો કિરણો અનેક, બધા કિરણો સૂર્યમાંથી આવે, સૂર્યમાં જમાય મારા. દરેક ગોપીઓ આમાં કૃષ્ણમાં જમાય મારા, એની આવા મંદિરમાં બીજે ક્યાંય જમાય. એટલે અને રાધા એટલે સુરતા, સુરતા એ રાધા. રામાભેર ભેગી દાનીભાઈ એ સુરતા કહેવાય, એને સુરતા કહેવાય. એટલે બીજી બધી વૃત્તિઓ છે એ બધી ગોપીઓ પાસે. ગુરુના દેશમાં આઠે પોર આનંદ છે, આઠે પોર અજવાળું છે. ત્યાં કોઈ દુઃખ નથી, સુખ નથી, આનંદ આનંદ આનંદ. સુખ હોય તો સામે દુઃખ હોય. ગુરુના દેશમાં તો આનંદ લીલા રહ્યા. એવું વર્તાણી આનંદ લીલા મારી ભાઈ રે. આ જય એને વાતો કરી મારા ભાઈ ભીતર સદગુરુ મળે, એના આનંદ લીલા વર્તાઈ જઈ. અને વે ભજવાના મટી ગયા તો નોકા નોકા ગામમાં જાય, નોકા નોકા વેન હવે કરતો લ્યો. લક્ષ્મી નામ હવે ગામો ગામ કરી ખાતો હતો. પણ જ્યાં ગુરુના કણવણદાસ નો શેડો અડ્યો ને આ વિઝા મળી ગયા ગુરુ દેશમાં, અને કહી દીધું કે આનંદ લીલા વર્તા આવી ભાઈ ભીતર ગુરુ પડ્યા. અંદર મળે, બહાર મળે ને ગુરુ એ અંદર મળી જાય. અને અંદર મળ્યો પછી આનંદ તમારા. આપણે ગામનો લાઈટ હોય પણ આપણા ઘરે આવે ને છેડા અડી જાય ને પછી અહીંયા જ વળો. એટલે મારા ગુરુનો મહિમા પલપલ વખાણ. પંડના પ્રાયચિત જાય એટલે આપણા આ કાયના કરમ જેટલા લઈને આવે ભોગવટા અનંત જન્મોના એ પ્રાયચિત થાય, ભોગવટા મટી જાય. અને મોટામાં મોટો દુઃખ તો જન્મ મરણ એ ભવાટવ્યથી છૂટવું હોય તો આ દેશની વાત છે. સૂતો જગાડ્યો ગુરુએ દેશ જગાડ્યો. બીજા પ્રકારનો જે થતો ને સમાજ એ જિજ્ઞાસુ, જે કઈ ધ્યેય પ્રાપ્તિ લઈને આયા પણ ખબર વગર ભૂલી જવાનું, સુઈ ગયા. પણ જો એને પેલા જાગતા જગાડ ઉઠો ઉઠે ટાઈમ થઈ ગયો હતો, નોકરી જવાનો, ધંધે જવાનો, અને તરત ઉભો થઈ જાય કપાળ નિહાળ જવાનું હોય લક્ષણ. પણ કઈ કામ નહીં, શું કે બીજો કે ભૂઈ રહ્યા તો એને કોઈ ભેજીની પાસે એને જાગવાનું. તો જે પુરવના અને એ ઉગારામ બાપા કહેતા મેં પુરવ્યા પુરવ દેશના અમારી ભૂલી ન જાણે કોઈ. જો અમારી બોલી જાણે પુરવ ના હોય પ્રીતુ છે પુરવ નહીં રે નવી નથી લાગતી. મળ્યા હોય મળશું પુરવ જન્મ ની પ્રીતિ, નવા ખાતા નહીં ચડે તો એ આમાં મળેલા એ જ મળે, એ જ લાગી ગયા. ત્યાં ઢોલ વાગ્યા નામના, પછી આઠમ હોય, પૂનમ હોય, બીજ હોય, પાંચમ હોય, એમાં
ઢોલ વાગ્યા નથી, ખરવડ્યા નથી. હાલો હાલો, આ લીલા હતો, રાસ લીલા ગોપી બનીને આવી કેટલો. હવે આપણને આ ગુરુ ને મળે ને કોઈ સતાય માર પિક્ચર જોવા જવું થાય સાચું બોલ્યું. મદારી આવ્યો જાદુ કરાવી ઈચ્છા થાય કઈ થાય સાચું બોલ્યું. ગમે એવું વાટોડું ભારે મારી જાવ તો ઈચ્છા થાય ખાવાની. માનજો હજુ ભજન કરતા થોડુંક મોટું દેખાય છે, ઈચ્છા માત્ર મટી જાય. કોક પૂછે ખાવ ના ના પેટ ખાઈ ના ઘરે ખાય શું બહાર લાવવા મારે. આ તો બહાર લાવો કોણ મારા ઘરે પેટ ની ખરાબ. ભજન જીનો ઘરનું જડી ગયું એના ભટકણા મટી જાય તાન કરે ભટકણા. એને તો એક ઘર ને એક વર મળી ગયો કાયમ નો. આ શ્વાસ છે તમારું વર્ષન મય નામ છે વર્ષો શબ્દ છે. એની હારે આ દેશમાં સ્વયંવર થઈ ગયો ને પરણી ગયા ગુરુના દેશમાં. પછી આમાં છૂટા છેડા નથી ટૂંકમાં. આમાં રીસામણાય નહીં, મનામણાય નહીં, બાજુ ઘર ભાઈ. પછી તો ઘર ને વર બીજું કઈ રહે જ નહીં. ઠેકાણું ઠામ ઠેકાણું જડી ગયું. એટલે સ્વયંવરની જરૂર છે. ગુરુ સૂત્રો જગાડ્યો ગુરુએ દેશ. અલગ પુરુષ ઓળખાયો આપણો ધણી. જે લખ્યા પાખ્યા લખેલા મરી ગયા બધાય. આ જન્મ મરણ ના સોપડા જોજો, જન્મ્યા એ લખેલા, મર્યા એ લખેલા. આ જે ગુરુએ બતાવ્યું ને તો અલગ ફૂલ લખ્યા પાખ્યા ના લખ્યા પાખ્યા એવો અલગ ફૂલ જે કાયમ વસે કીર્તાવા, જેના આવંદામન નથી, જે કાયમ શ્વાસમાંથી વાસીને ખોજી લેવો. તમારામાં જે ગુરુ શબ્દ બોલે ને શ્વાસમાં બોલે એટલે શ્વાસ મરે, શ્વાસ જન્મતો જ નથી, મળ્યો ત્યાં શ્વાસથી તે હાલ, શ્વાસથી આખો સંસાર આપી ગયો. તો એ શ્વાસનો શું લેવા દે? કોનામાં આસક્તિ ગયો? આ મન આખો દી વિચાર કરે પૂરતવાદી મારા પૈસા મારા છોકરા. આ શ્વાસ કોઈ દી આમ સડી ગયો મારા છોકરા એને કઈ લેવા દેવા ખરું? તો પોતાના રીતે મારે જ કરે એને કઈ લેવા દેવા? જેને જગત હારે દેવાના દેવાના હોય ને એની હારે સંગ કરાય. જય જય જતુરી એટલે જેને લેવા દેવા નથી નિરોશન કરાય જગત હારે. એવા કોણ છે? ભગત. મીરા નો જગત હારે લેવા દેવા નથી. જગત માં ઘણું બધું હતું, એવું હતું. મીરા નું ઓછું હતું. 5 લાખ માળો ધણી મૂકીને બેઠો હોય એને લેવા દેવા છોડે? મારા સપના મેં છોકરા બધું પરિવાર હારે સપના મેં હતી. અને આને જીવતા જીવત છોડી દીધો. આ નથી કોણ છો? આસક્તિ જ નહીં, આસક્તિ જ નહીં. અને જગતમાં નાટક કરવાનું, ભગતમાં હાચું હાચું. પણ આપણે શું કરીએ? જગતમાં હાચા થઈને ફરી એક દાડો રાખ થવાની ઉડી જવાના હાચું હોય ત્યાં. એટલે મારા બાપ જે મટી જવાનું, જે જવા વાળું એનું તમે સાચું માન્યું, જે રહેવા વાળું અજરમર મુદ્દો એમાં ધ્યાન પડતું નથી. ભગત કોઈથી મારો નહીં. એમ ભગત જગત એટલે જવા વાળો. ભગત એટલે જે ભળી ગયો પરમાત્માના નામ, એ ભગવાનમાં ભળી ગયો એને ભગત કહેવાય. ભગત જ ભગવાન આરે નાતો બાંધ્યો. ભગત અને ભગવાનનો સીધો લેવા દેવા. ભગવાનનો દરબાર હારે લેવા દેવા નહીં, પટેલ હારે લેવા દેવા નહીં, બ્રાહ્મણ હારે લેવા દેવા નહીં, ભાઈ હારે નહીં, ભાઈ હારે નહીં, ભગત હારે લેવા દેવા. અને ભગત થયો એક જ આવે છે. કપડા નહીં રંગવાના, મનનો રંગી લેવાના, દિલ ના રંગી લેવાનું, મન કો બનાવે. આ ભગત બની જાય. ટૂંકમાં ભંગમાં ના આવવું હોય તો ભગત બની જશે. વારે વારે આવું પડશે મારા માટે, તારા માટે.
જન્મ મરણના બહુ મોટા દુઃખ છે મારા. એટલે છોકરું બે બંધ થઈ જાય તો જન્મ થયો કે માણસ મરી જાય એટલે બહુ પીડા થાય એટલે શું થાય બેસું થઈ જાય. પીડા ના વેઠી કરતા આ ઇન્દ્રિયોના જરા તૂટતા છે બધા નશોના નાળા માણસ કેટલી બધી વેદના હોય. ખાલી એક નસ ચોટી ગઈ હોય તો કેટલી આપણે પકડી છે. આવો બા. આ તો 999 નાળીઓ ખેંચાય ત્યારે સીધ દશા થતી છે મારા ભાવ. લાખો વેચીઓની જયારે વેદના એ થતી છે એટલો બચારો આંસુ ઉગાડતો નહીં તલવાનો અરે એટલા ગુરુની કિંમત કરે છે. આ બધી વેદના એમ નાદો હોય જન્મ મરણના સકરમાં નાદો 84 નાદો હોય તો મારા નાથનું ભજન કરી લો શેરો માંથી લો અને છેલ્લી ઘડીએ એ હકો અમારા બાપ સંત સદા તાં ગુરુ ગુરુ સદા અંતે સદા સુરા. અરે છેલ્લે આ બે ત્રણ વાના યાદ રહી જાય ને આ સંતોનો સત્સંગ સંતોનો છેલ્લી ઘડે સંત આવી જાય ને આમ કદાચ જોઈ દો ને તોય તમારો ઉભો થઈ જાય યાદ થઈ જાય. અરે બાબા અરે છેલ્લી વખતે ગુરુની યાદી આવી જાય તોય આપણો ઉગાડો થઈ જાય. છેલ્લી વખતે નામમાં યાદી આવી જાય ને સમરણમાં તોય તમારો ઉગાડો. ત્રણ વાના ઉગાડો. તુલસી સંસાર મેં તીન ચોર વિશ્રામ. હવે ઠરવાના ઠામ છે બધા વિશ્રામ દીધા. ગુરુ એટલે જ હરિગુરુ સંતનો મહિમા. અરે બાબા હા નામ ના લો તેની ખાલી ગુરુની સદી આવી જાય ને આ વીજળીના સંકાળ જેટલું થાય એટલો જ છે. એ વખતે સંકાળ જ છે. એ વખતે અરે. સદી પકડાઈ જશે. એ વખતે નામની યાદી થવા જોઈએ. એ વખતે સંત પકડાઈ જવો જોઈએ. એટલો વારે વારે આ સત્કરના ભાઈ અરે બાબા છેલ્લી ઘડી આપણે સુધારવા માટે આ યોગ છે મનુષ્ય. આવો અને આ મનુષ્યમાં જ છે લ્યો. આવો બીજા જીવમાં આ નથી યોગ મુક્યો. આવો એટલે આ મનુષ્યની કિંમત વધુ હોય. કુદરતના સ્વરૂપને પ્રાપ્તિ થાય. હા છેડો સુધરી જાય સમાજ. એટલે અને એની સામે જોવો ને એને બદલો કેવો બદલો. ગુરુ હવે આટલું આપણા માટે નામનું અજર અમર દાન કરતા હોય, જે આપણો ઉગારો કરતા હોય, તરણ તારણ હોય મહાપુરુષો, એના આપણે શું કરી છે? આપણે એના ગણનો બદલો આપીએ. અને સમજાણું એટલે કીધું ને, ખાલ ઉતરાવું શરીર ધણી. આ મારા દેહની સાંભળી ઉતારી નાખું બધી, એની મોજડી સીવડાવજો. કોનેરી રંગ કરું, ગુરુ દેહ થકી એવા સત્કર્મ કરું, મારા ગુરુને હવાયા કરું. ખરેખર આ વળી વાળા ગુરુના હવાયા. આ મોજડીના જો રંગ પૂરી ગયા. તમે જે કઈ આ ગુરુના નામે જે કઈ કરી રહ્યા હો, એ રંગ પૂરી રહ્યા હો. કોને અને હું નહીં કે બીજા કે છે, આજો આ દેવારા મેં રંગ સળાયા, જો ઉગારામ ઓજા બાપાએ આ બધા લાભ ઉઠાતા એવી મોજડી રંગીન ગુરુને પહેરે. તોય પાછા શું કે ઘણું ઓછી ઘરના એના બદલો અમે ના ચૂકવીએ. આ શરીરની સાંભળી, આ સાંભળાના દેહથી થાય તે ગુરુની સેવા કરવા, અર્પણ કરી દેવી. એમાં મન લગાડો, કોનેરી જીવન જીવો. તમારું કોનાજી કિંમતી, મોટામાં મોટું જીવન કિંમતી હોય તો સંતોની સેવા જ છે મારા. અને આ લાભ મળે છે. ગુરુએ આપણને લાભ આપ્યો. આમ જાય વણી ભરત બાપા જાય ખરચ થાય ને, વણી મારા અસલ ગામ થાય ખરચ થાય, વેચ્યા જાય ખરચ નહીં, લાભ થાય. લાભ બને, લાભ યોગ પ્રાપ્ત થયો. અને એ જેટલા જન્મનું હોય તો થાય મારા. એટલે ઘોડાનો તો એક જ હતો, નીચે ડાકો લઈ ગયો કે દર ખાવાનો. અત્યારે તો એવા જ એટલે ઘોડાના આખો ગુરુદ્વારો લઈ જાય, આખો મંદિર ફરતા ભગવાન મૂર્તિ નહીં, આખું મંદિર જ ઉપાડી લઈ જાય એવા ઘોડાના. રઘુભાઈ લઈ ગયો, આખું મંદિર ફરતા લઈ ગયા. આખી ગત ગંગા છે લઈ ગયા.
ભાગશાળી એ જીવોને મારા ધન્યવાદ. આવો આવો. બીજી રીતે પછી આ બધા હું વખાણ ને કરતો ને કે ભાઈ બારોટજીમાં નામ ના ગણતા. ના બાબા. સૌને તમે જાણો હોય એ કહેવાય ને એ વખાણ ના કહેવાય હોય એ કહેવું છે. અને એ ખાડા નહીં આપણે બધા આવી ગયા એમાં ટૂંકમાં સાતરૂપ છે ને એક જ પ્યાસાથી મોટર ને આમાં ના હોય બધા પ્યાસા હોય ને એમથી મોટર ને આવો. ગજ ગંગા છે ને એ ગુરુની ગજ છે ગુરુની ગજ હા. ગુરુની ગતિ ગુરુની પાસ જેમ કસ્તુરીમાં વાત ગુરુની ગજ બે નોખા નથી ગજ ગંગા એ ગુરુની જ છે હિંમત કાયનું ગુરુ છે ગજ ગંગામાં ગુરુ રે એટલે બીજો દાખલો આપ્યો અન્નદાન દેવે ભૂમિદાન દેવે કંચનના મેલ ઉતારે કાશી ક્ષેત્રમાં કન્યાદાન આપણે કન્યાદાન મોટું કઈ એમે કાશીમાં જઈને કરો તમને તીર્થમાં ફળ વધુ મળતું હોય છે ને. કન્યાનું દાન કરો તોય ગુરુની તોલે ના હોય. અન્નદાન આપો ભૂમિદાન આપો ઘણા આપણા કે દાદા રામદેવજીએ પોતાના અનુભવમાં કીધું કે 1,52 અન્ન કરોડ 50. ઓહો 52 ગામની બાદશાહી પછી કે 50 કરોડ અન્નના કોઠા ગંગાજી હવન કરો તોય ના મળે ધર્મ નિજાર નામ આ નિજાર ધર્મ એટલે આ નામ એના જાર કર્મ લાગુ પડતા નથી એટલે એને નિજાર કહેવાય જારી કર્મમાં આવતું નથી. એટલે 1,52 અન્ન કરોડ 50 ગંગાજી જો ને હવન કરો તોય ધર્મ મળે ને નિજાર. વાયનો આ બીજી લીટીમાં લખ્યું કે 1,00,000 કુંજર કનક ભરિયા 9 કરોડ 50 વ્યતિપાતમાં દાન કરો તોય ધર્મ મળે ને. લે 1,00,000 કુંજર એટલે હાથી કનક એટલે હોનાથી ભરેલા મટેલા 50 કરોડ ગાય પછી જેવી તેવી નહીં સોનાની ચેકડીઓ વાળી રૂપાની ખરી વાળી અને એકે વહુકેલ નહીં બધી થવા દે. જાણો. હા દૂધ દેવી આ ભક્તિ વહુકર નહીં મારા બાપ દૂધ દે આમ દેનું ભક્તિ જયારે ઈચ્છા થાય ત્યારે દોઈ નાખો એની ભક્તિ. બીજા દેવને રાજી કરો તો નિવેદ ચડાવવો પડે નીનો દાડો હોય ને બધું કરો. આ ગુરુદેવ દાડામાં ના આવો કે આ દાડો એનો એક જ દેવ એના હૃદયના ભાવથી યાદ કરો કે ભોળામાં ભોળો હોય ને દેવ થોડાકમાં રાજી થતો હોય તો ગુરુદેવ એને કઈ આલો નહીં તોય રાજી થઈ જાય મન જ આલો બસ. પેલાનું તો ગોળા હાલવા પડે ભીજલો હાલવો પડે કઈ કઈ ચાલવું પડે ભાજી હાલવી. આ દેવને ખાલી મન જ આલો બસ મન જ આલો કામ થઈ જાય. એટલે આ દેવને ખાલી મન આલો તે વચન આલો દેવ અને એ વચનમાં આવડો બંધાણો કુદરત ભગવાન એટલો ગુરુનો મહિમા ગુરુના વચને જ ભગવાન બંધાય બાકી કોઈ કર્મમાં ભગવાન બંધાતો પ્રેમ વસતે પ્રીતમ પ્યારો કર્મ કો પાવે નહીં. કોઈ કર્મથી ભગવાન પામતું ભગવાન મળતો નથી. પ્રેમથી જ ભગવાન મળે. એમ કે તો પ્રેમ શીમાંથી પાકા ગુરુના નામમાંથી. ગુરુ ચરણ વિના સુખ નહીં જીવને. ગુરુના ચરણ સિવાય આ સુખ આ પ્રેમ પ્રાપ્ત થતો નથી. એટલે સદગુરુ મળ્યા સંશય ટળ્યા. લક્ષ્ય 84 નો છોડાય. જે 84 નું આપણું લક્ષ્ય તો દેહમાં જે અભિમાન હતો હું પણ હતો. 84 માં એટલે 84 તત્વના દેહમાં આપણી વૃત્તિ રહે એ 84 નું લક્ષ્ય કહેવાય. અને એમને મૂકીના નામમાં વૃત્તિ જોડી દેવી તારે સુરતા બની જઈને શબ્દ નવર અને તો આ ભવબંધન ટળ સીધી જ વાત છે. ખાલી પલટાઈ દેવાની છે. જગત જે બાજુ છે એનાથી ઉલટાય છે. જગત આખું દેહમાં રંગમાં રૂપમાં ઘાટમાં
આપણે નામ બાજુ આવ્યો જે રંગરૂપમાં આવતું નથી, ઘાટમાં આવતું નથી, કોઈના કડતરમાં આવતું, મનનો ઠરાવ નહીં આવતું. આમાં ધીક બીક ના મૂકવી પડે. એવું કશું કે ધીક કેમ મૂકવા ના પડે. આમાં ધોણો વણો નહીં, બસ સુખ થઈ જાઓ, સમજીને હુઈ જાઓ, કરવું નહીં ક્યાંય કઈ કરવાનું ના રહે, એવું ના. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ જીવ સોતા. આ જાગૃત નગરીમાં છો. જાગૃતિ એટલે આપ નક્કી કરો, જાગી જાઓ. તો જખ મારેગા જમ દૂતા દો, જમના દૂધ બધા રસ મારેગે, કશું ના આવે. ગુરુના નામની આગળ કઈ ના આવે, અભય વરદાન કરવાનું. એ ખાલી પોલીસના હાથમાં બંધો કાઢજો, દંડો આપજો, ખાતે લુગડા પહેરતો માણસ બી આપ્યો. ખાલી લુગડા પહેરતી ફરવાનો હતો નામનો. એનાથી જમરા પીયાય, જમરા એની પાસે ફરવાના. એ તો કે જમનું માથું ઉતાર લઉં નહીં ડરૂંગા એમ કે જમનો પીવડાવો. આ તો ખાલી એમ તો ડાયાબિટીસ તો ભજન કરો તો હેઠું જ્યાં ગાતો તો જ્યાં વાતો કરતો. એ ચમ હમણાં દેખાતા નથી ભજનમાં. ડાયાબિટીસ નથી તો હમણાં છોકરાનું ઠેકાણું નથી પડતું ભજન કરતા. હમણાં કર્મ થોડુંક, હમણાં નોકરી ધંધા નથી આવતું. એટલું એનથી ચડો ભજન. ભજન એક અંદરનો પાવર છે. બાલ્યાવાનાથી ભજન થાય જ નહીં. તો મોટા પૈસાદાર, રૂપિયા પૈસા ગાદીપતિઓ એ ના કરી નાખે ભજન. એનાથી ના આવે. એનાથી ભજન એક હૃદયનો ફળફળતો ભાવ છે, પ્રેમ છે, નિષ્ઠા. એનાથી થાય. કરવું ના પડે. ભજન જ્યાં થાય એમાં હાજરીની ચર્ચા એ રીતો અહીંયા સત્સંગમાં તમારે શું કરવાનું? અહીં બે જાઓ. હા, આવવા જવાનું ભાડું થાય, બીજું કઈ. એ પાછા આમને પરિણામ આપતા. આઈને બે જો ધંધા પાણી પાલો એવડાય પૂછે પાણી પીવું એટલે મારા ચાના ટાઈમે જાય, જમવાના ટાઈમે આ બધું પૂછીએ તો પાછળ ખાલી આઈને કહી જાઓ. ભજન હાલતા હાજરીની જરૂર છે. અને આનંદ એના કરતા આપણે વધુ આવો રાખ્યું એને કે માથા કૂટે હોય પેલું લાવ નોકરું. તમે તો બે દો આસન જમીને આવડે એમને કે ખરો સમય કરીને તો લાભ લેતા એવું ના હોય. આ તો માથે મેદાનની વાત છે. લઈ જાય એનું કામ થઈ જાય. દડી પડી મેદાનમાં સબ ખેલન જાય. આ કોઈ ભલાપુરા ઊંચું નીચું માર્યા તેરા વાળાનું કોઈ કામ નથી. બીજી રીતે સદગુરુ મળ્યા, સંશય ટળ્યા. સંશય એટલે સાચો ખોટો, તર્ક વિતર્ક આ બધા માંથી નીકળી ગયા. નથી પણ ભાઈ વેદ શાસ્ત્ર પુરાણો દરેક સંતો આ વાત કરી ગયા. નાભુ દાદા, જયંતિ બાપા, જે મહાપુરુષોને મળો બધા આ જ વાત કરી. આના પર જ સહી કરી ગયા. બધી ધારાના પુરુષો આમાં સહી કરે. ગુજરાત વાળા, કુટુંબ વાળા નામમાં બધા સહી કરી તો પકડી પાડો. નામ કો પકડે તો પાડો વધારે. પકડી પાડો નામ કેવી પકડવું? સુરતાથી. સુરતા ક્યાં રાખવાની? આપણે કે ભાઈ આય તમે ધ્યાન રાખજો. અહીંથી આવન જાવન છે. આ શ્વાસમાં ધ્યાન રાખો. અહીંયા આવી જાય તો એની આટે એક દાડો પકડી લેજો. નિશાની આલી પાછી એવડો બોલ છે. બોલે એ હોય એ નીકળેલો બોલે પોતાની ઓળખાણ કરાવજો. એટલે બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે. એ બોલો ટૂંકમાં ભાઈ. બોલતા પુરુષ ને બીજે ક્યાં બોલો? બોલી ગયો અને એ બોલી રહ્યો એટલે આ બધું બોલાઈ રહ્યો. બોલી ગયું
બધું એના થકી એને ગોતી લે આ શેરી બસ. સંતોએ આ શેરીમાં ગોત્યો, આ કઈ શેરી? આવન જાવનની ગલ્યું છે સાંભળે. આ આવન જાવનની બોલા તો આવી જાય કરો શ્વાસ આવન જાય. શ્વાસ આવે ને જાય કોણ રોકે? હા, આવડો વિશ્વાસ બીજું કોણ કરાવો? ઠેકાણું હાવ ટુકડું. અને ઉભો રહેવાનો આધાર આપ્યો, નામ આપ્યું. ગુરુએ તમને આજ્ઞા આપી, અધિકાર આપ્યો. ઉભા રહેવાનો કાંઈ તાકાત નહીં, કોઈ ઉભું રહે રાવણનું કામ નહીં. અહંકારી આય ના ઉભો રહે. એટલે નિર્મળ થઈને આવો મેદાનમાં, પાછ નિર્મળ બની જાઓ તો અહીં ઉભા રહે છે. ભજનમાં ઉભો રહ્યો હોય મેરી તેરી મૂકીને આવવાનું તો ઓટોમેટિક ટોપિક પામશે. મટી મન તાણા વાણ લક્ષરે 84 સોળાય. ગુરુના ચરણમાં, વાઘનાથના ચરણમાં વેલો બાવો બોલ્યા કે મને મુક્તિનો, આ મુક્તિનો માર્ગ છે. બીજે બધે બંધાવાનું, છોકરામાં, રૂપિયામાં, પૈસામાં, જગતના કોઈ પણ તમે કામ કરો, કર્મ બાંધો, કર્મના દોયડા જેવા બાંધી જ દે તમને. છોડવાનું સાધના નામ છે, નામથી છૂટાય. એટલે ગુરુનો બીજું બધું બંધન વાળું, આસક્તિ વાળું. ખાલી નામમાં આસક્તિ ના થાય, એમાં પ્રેમ થાય, લગ્ન થાય, ભાવ થાય. ભાવ પ્રેમ કરવો હોય તો નામમાં કરો, તો તમારી ભક્તિ બની જાય. નામમાં જેને પ્રેમ કર્યો, આસક્તિ કરી, ભગત કહેવાના. અને જેને સંસારમાં પ્રેમ કર્યો, બધા જીવ કહેવાના. દ્વારાથી ના થાય, ભોગવટાના જીવ કહેવાના. આ તો આપણે આટલેથી રાખવું. હાલો એટલે ચા થઈ જાય. પછી આપણે દેશી વાતો કરું, ટાઈમ છે જમવાનું. ત્યાં જે પાણી ખાલી કરી લેલું નહીં, ચા થાય, ચા નાસ્તો હાલ દે. ચા નાસ્તાની તૈયારી કરી દો. આ ચા નાસ્તો આપી દે, લાવો. આનંદ જાય ને ફોન પકડ. આ શું મોટી બંડલ કાઢ્યું ને આ પકડી ચોપડ પાછળના ને આવી ગયા. પકડી આનંદ લે. ઝઘડો થાય. આવી ગયા. એ હારે તારા